નીતિવચનનું પુસ્તક તેનો 1 અધ્યાય 7મી કલમથી યહોવાનો ભય રાખો એ જ બુદ્ધિનો આરંભ છે. યહોવાનો ભય રાખો એ તો બુદ્ધિનો આરંભ થાય છે. બુદ્ધિ તથા શિક્ષણને મૂર્ખ લોકો જ તુચ્છ ગણતા હોય છે. જો તમને બુદ્ધિ જોઈએ છે, જો જ્ઞાન જોઈએ છે, તો પરમેશ્વરનો ભય રાખવો જોઈએ. જો આગળ પરીક્ષા હોય ને તો જ પરમેશ્વરની યાદ આવે છે. જો આગળ સંકટ આવી જાય તો પરમેશ્વર યાદ આવે છે. પરીક્ષા ગમે તે હોઈ શકે. હોસ્પિટલને લગતી સમસ્યા હોય, બીમારીને લગતી સમસ્યા હોઈ શકે છે. ઇન્ટરવ્યૂને લગતી પરીક્ષા હોઈ શકે, નોકરીને લગતી પરીક્ષા હોઈ શકે છે, અભ્યાસને લગતી પરીક્ષા હોઈ શકે છે. તે પરીક્ષાનું સ્વરૂપ ગમે તે હોઈ શકે છે. બીમારી હોઈ શકે છે, ક્લેશ હોઈ શકે છે, સંકટ હોઈ શકે છે, દુઃખ હોઈ શકે છે, તકલીફ હોઈ શકે. આર્થિક સમસ્યા આવી જાય ત્યારે ખબર નહીં કેમ દુનિયાભરની ભક્તિ અને ભય આપણા હૃદયમાં આવે છે. વળી ઘણીવાર જ્યારે આપણે પરમેશ્વરથી દૂર જતા રહીએ છીએ, આત્મિકતાથી દૂર જતા રહીએ છીએ, પવિત્ર જીવનથી જ્યારે દૂર જતા હોઈએ છીએ, પ્રાર્થનાના જીવનથી જ્યારે દૂર જતા હોય છે, આ રીતે પરમેશ્વરથી દૂર જવું પરમેશ્વર ચાહતા નથી. એટલા માટે પરમેશ્વર કોઈ પણ રીતે હાનિથી અથવા ભલાઈથી પોતાની તરફ આપણને ફેરવવા માટે, પોતાની તરફ આપણને ખેંચવા માટે પરમેશ્વર તકલીફોને પણ અનુમતિ આપે છે. વિપત્તિ પણ આવી પડે છે, બીમારીને અનુમતિ આપે છે, આર્થિક સંકટને અનુમતિ આપે છે. જો આજે તમે એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો પરમેશ્વર જાણી જોઈને તમને તેમની તરફ ખેંચવા માટે આજે તમે જેનો સામનો કરો છો એ વિષમ પરિસ્થિતિને પરમેશ્વર અનુમતિ આપી શકે છે. જ્યારે તમને તમારી તાકાત કરતાં વધારે એવી સમસ્યાઓનો સામનો કરવાનો આવે છે, જ્યારે તમને તમારી તાકાત ઓછી લાગે છે, તમે હારી જશો, તમે સામનો નહીં કરી શકો, ત્યારે શું કરો છો? પરમેશ્વરની પાસે આવો છો, ઘૂંટણો પર આવો છો, પ્રાર્થના કરવાની કોશિશ કરો છો. કૃપા કરી ધ્યાન આપજો. જ્યારે કષ્ટ અને તકલીફો આવી જાય છે, જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવી જાય છે, જ્યારે કોઈ બીમારી આવી જાય છે, ચોક્કસ આપણે પ્રાર્થના કરીએ છીએ, ચોક્કસ પ્રભુની ઉપસ્થિતિમાં જાય છે. એટલે કે કેટલાક લોકો, વળી કેટલાક મહાન લોકો હોય છે, ચાહે ગમે તે થાય, પ્રભુ પાસે જવું નથી, પ્રભુ પાસે નથી જતા. તેમના વિશે હું કહેતો નથી, પણ જ્યારે આપણા જીવનની અંદર સંકટ આવે છે, દુઃખ તકલીફ આવે છે, પરમેશ્વરની પાસે જઈએ છીએ, પરમેશ્વર આપણા ઉપર દયા કરે છે અને ઉત્તર આપે છે. મારી વિનંતી શું છે જાણો છો? પરમેશ્વર જ્યારે ઉત્તર આપે ત્યારે, પરમેશ્વર દયા કરે ત્યારે આપણે શું યાદ રાખવાનું છે જાણો છો? ઘણા સમયથી હું પરમેશ્વર પર ધ્યાન નહોતો આપતો. ઘણા સમયથી મેં પરમેશ્વરની આજ્ઞાનું પાલન નહોતું કર્યું. ઘણા સમયથી હું મારી મરજી પ્રમાણે જીવન જીવતો હતો. આ રીતે જીવતા સમયે મારા જીવનની અંદર સંકટ આવવાથી, દુઃખ અને તકલીફો આવવાથી, આર્થિક તંગીની સમસ્યા આવવાથી, એ જે તે હાલતમાં પરમેશ્વર પાસે જવાથી, આટલા વર્ષોથી તું મારાથી દૂર જીવન જીવ્યો છે, મરજી પ્રમાણે જીવન જીવીને મારા પર ધ્યાન આપ્યું નથી, પરંતુ હવે તકલીફ આવી જવાથી, મારા જીવનમાં તકલીફ આવી છે એટલા માટે હું આવ્યો છું. આ રીતે જો પરમેશ્વર કહેવાથી આપણી ઉપર જો ધ્યાન ના આપે તો આપણું શું થશે બતાવો? કષ્ટ આવવાથી, બીમારી આવવાથી, દુઃખ તકલીફો આવવાથી, સમસ્યા આવવાથી, પરમેશ્વર આગળ ઘૂંટણો નમાવવાથી, અરે ભાઈ, તું અત્યાર સુધી મરજી પ્રમાણે જીવન જીવીને પોતાની ઈચ્છા પ્રમાણે જીવ્યો, મારા ઉપર સેજે ધ્યાન ના આપ્યું, મરજી પ્રમાણે, પરંતુ અચાનક સંકટ આવવાથી હવે આવીને મારી આગળ ઘૂંટણ ટેકવે છે અને દુનિયાભરની ભક્તિ બતાવે છે. હું શા માટે તારા તરફ ધ્યાન આપું? તમારી પ્રાર્થના મારે શા માટે સાંભળવી? 2 વર્ષથી મારી આજ્ઞા માનતા નથી, 5 વર્ષથી મારી આજ્ઞા માનતા નથી, 10 વર્ષથી મારી આજ્ઞા નથી માનતા. ત્યારે તો પોતાની મરજી પ્રમાણે જીવન જીવતા હતા, હવે તકલીફ આવી છે ત્યારે તમારી વાત હું શા માટે માનો? આ રીતે જો પરમેશ્વરે કહ્યું સમજો, ત્યારે આપણું શું થશે બોલો? શું આપણને કોઈ સાજા કરી શકે? શું કોઈ છે જે આપણને દુઃખોમાંથી, સંકટમાંથી, શું બીમારીમાંથી અથવા તો દુકાળમાંથી શું છોડાવનાર કોઈ છે? આ સંસારમાં પ્રભુ ઈસુ વગર બીજું કોઈ છોડાવે છે? નથી વાલાઓ.
પરંતુ એ પરમેશ્વરની મહાનતા શું છે? તમે ગમે તેટલા પાપી કેમ ના હોય, ઘણા લાંબા સમયથી પાપમય કાર્યો કેમ ના કરતા હોય, તમે પૂરા મનથી પ્રભુની પાસે આવીને, પ્રભુ હું પાપી છું, 10 વર્ષથી, 20 વર્ષથી, 50 વર્ષથી, પરંતુ આજે તમે મને ક્ષમા કરશો, તમે મારા પર દયા કરશો, ત્યારે જ હું જીવતો રહી શકીશ. પિતા, એક પગલું આગળ વધારવાની હિંમત મારામાં નથી. કાલે મારું શું થશે એવો ડર મારામાં છવાયેલો છે. તમારી દયા વગર મને શાંતિ નહીં મળે. તમે ક્ષમા નહીં આપો તો હું જીવી નથી શકતો. પિતા, આ રીતે પ્રાર્થના કરશો તો એ મહાન પિતા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી, 20 વર્ષથી, 40 વર્ષથી, 50 વર્ષથી તમે કરેલા તમામ પાપોને ચૂટકીમાં ક્ષમા કરે છે અને ભૂલી પણ જાય છે. વાલાઓ, ચૂટકીમાં ક્ષમા કરીને અને પ્રભુ તે ભૂલી જઈને અને પ્રભુનું હૃદય પીગળી જઈને પ્રભુ શું કરશે જાણો છો? પ્રભુ તમને ક્ષમા આપે છે. ઠીક છે, તે તારી ભૂલ તો સ્વીકારી છે ને બેટા? ઠીક છે, તારી પ્રાર્થના મેં સાંભળી છે. તારા કષ્ટને દૂર કરું છું, તને બીમારીથી સાજો કરું છું, તારા જીવનની તકલીફથી અને તારા શત્રુઓથી તને મુક્તિ આપું છું, તમારી ચારે તરફ છવાયેલા અંધકારથી દૂર કરું છું. કોઈ રસ્તો જડતો નથી પ્રભુ એમ રડો છો ને? તારી આગળ હું રસ્તો ખોલું છું. આ રીતે પરમેશ્વરે કહ્યા પછી, પરમેશ્વરનો ઉત્તર પામ્યા પછી, જો તમે ફરીથી પાછા જવાથી, પરમેશ્વરની દયાને પામ્યા પછી, પરમેશ્વરની તરસને પામ્યા પછી ફરીથી પાછા ફરી ગયા સમજો, એનાથી મોટી દુર્ભાગ્યની વાત કઈ હોઈ શકે? વાલા જુવાન ભાઈઓ, પ્રભુની પાસે આવ્યા છો, સારી વાત છે, સારા અંક મળ્યા છે, સારી વાત છે, પરંતુ ત્યાર પછી સારી સફળતા પામ્યા પછી પરમેશ્વરને ભૂલી ના જશો. પરમેશ્વર તમને સફળ કરે પછી તેમને જ ભૂલી ના જશો. વાલા ભાઈઓ બહેનો, પ્રભુ યહોવાનું ભય રાખો, ભક્તિ કરવી, તેમનું માનો એ જ બુદ્ધિનો આરંભ છે. ભય તથા ભક્તિ જે છે, સંકટના સમયે જ નહીં, પરીક્ષાના સમયે જ નહીં, દરેક સમય હોય, હર સમય ભયભક્તિ સાથે રહીએ એવું પરમેશ્વર ચાહે છે. એટલા માટે વિનંતી કરું છું, આજે પરીક્ષાઓ આપણને પરમેશ્વરની સમ્મુખ લાવે છે. આ પરીક્ષાઓને લીધે તમે પરમેશ્વરની સમ્મુખ આવ્યા છે સમજો. એ પરીક્ષા પૂરી થયા પછી જો પરીક્ષા જ માત્ર પરમેશ્વર પાસે લાવ્યા છે, તો એ પરીક્ષાઓ જ્યારે જીવનમાં પૂરી થાય છે ત્યારે તમે શું કરશો? પ્રભુથી દૂર જશો. પણ પરમેશ્વરનો ઉદ્દેશ શું છે કે તે પરીક્ષાઓને લીધે હોય કે પછી સંકટને લીધે હોય અથવા કષ્ટોને લીધે હોય અથવા દુઃખ મુસીબતને લીધે હોય, તમે પરમેશ્વરની પાસે આવ્યા પછી પરમેશ્વર શું આશા રાખે છે? એ દુઃખ અથવા ક્લેશ તમે મારી પાસે આવ્યા છો, હવે મારી પાસે આવ્યા છો એટલા માટે મેં તમને દુઃખ અને ક્લેશમાંથી બહાર કાઢ્યા છે. હવે ફરીથી જો તમે મને છોડીને ગયા સમજો, તે સંકટ શું કરશે? ફરીથી તમારા પર હાવી થઈ જશે. એટલા માટે પરમેશ્વર કહી રહ્યા છે, તમે ફરીથી મારાથી દૂર ના જશો, નહીં તો એ સંકટ અને એ તકલીફો તમારા ઉપર આવી જશે. હું તમને જ્ઞાન આપીશ. જો તમે પરમેશ્વરની ભય ભક્તિમાં જીવન જીવો છો સમજો, તમારામાં બીજું એક લક્ષણ જોવા મળશે અને તે શું છે? નીતિવચન પુસ્તક 8મો અધ્યાય 13મી કલમ. આવો આપણે જોઈએ. યહોવાનો તે ભૂંડાઈથી વેર રાખવા બરાબર છે. એક બાજુ પરમેશ્વરનો ભય ભક્તિ રાખવો એ બુદ્ધિનો શું છે? આરંભ છે. જો તમે પરમેશ્વરની ભય ભક્તિમાં જીવન જીવશો તો બુદ્ધિનો આરંભ થશે. પરમેશ્વર ચોક્કસ તમને બુદ્ધિ આપશે. જો તમે જ્ઞાન પ્રાપ્ત કરશો તો સફળતા પ્રાપ્ત કરશો. જીવનની અંદર ગઈકાલની સફળતાઓ આજે ઉપયોગમાં નહીં આવે. કાલે જે પાણી પીધું એનાથી આજે તરસ છીપાશે. કાલે જે જમવાનું જમ્યા આજે શરીરમાં સંતોષ આપશે? ના, નહીં આપે. આજનો આરામ તમારે આજે લેવો પડશે. ફરીથી તમારા શરીરને આજે તરસ લાગશે. ફરીથી આજે તમારા શરીરને ભૂખ લાગવાની છે. એ જ પ્રમાણે
દરરોજ આપણને જ્ઞાનની જરૂર હોય છે. દરરોજ જો આપણે બુદ્ધિમાનીપૂર્વક રહેવું હોય તો પરમેશ્વરના ભયભક્તિમાં રહેવું જોઈએ. અને પરમેશ્વરનો ભય રાખો એટલે શું લખ્યું છે? શું લખ્યું છે? ભૂંડાઈ પ્રત્યે વેર રાખવાનો છે. સમજો છો વાલાઓ? ભૂંડાઈથી એટલે કે શું છે? પાપથી વેર રાખવાનો છે. મેં તમને જણાવ્યું, આપણા જીવનની અંદર દુઃખ, સંકટ આવી પડે છે તેનું કારણ સામાન્ય રીતે પાપમાં પડી જવું છે. પરમેશ્વર વગરનું જીવન છે. પરમેશ્વરથી દૂર જીવવું એટલે કે પરમેશ્વર હોવા છતાં જાણે ના હોય તેમ જીવન જીવવું. ત્યારે આપણે દુઃખો ભોગવીએ છીએ, મુસીબતો ભોગવીએ છીએ, દુકાળ પણ ભોગવીએ છીએ. વિષમ પરિસ્થિતિમાં આવી પડીએ છીએ. તે દુઃખ અને મુસીબતો આપણને શું કરે છે? પરમેશ્વરની પાસે લઈ આવે છે. આજે આપણામાં ઘણા લોકો જાણે પરીક્ષા આવે છે ત્યારે પરમેશ્વરની પાસે દોડે છે. એ જ પ્રમાણે વિષમ પરિસ્થિતિઓ આવે ત્યારે તે પણ આપણને પરમેશ્વરની પાસે લઈ આવે છે. સારી વાત છે. પરમેશ્વરની પાસે આવું સારું છે. કષ્ટોને લીધે, સમસ્યાને લીધે, દુઃખોને લીધે, બીમારીને લીધે, ચાહે કોઈ પણ કારણને લીધે પરમેશ્વરની પાસે જવું સારું છે. આપણે ગયા, પ્રભુની સ્તુતિ થાવ. પરંતુ ફરીથી પાપને પ્રેમ કરવા માટે, ફરીથી કોઈ છોકરીને પ્રેમ કરવા માટે, ફરીથી કોઈ છોકરાને પ્રેમ કરવા માટે, ફરીથી સંસારને પ્રેમ કરવા માટે, સંસારની મિત્રતા કરવા માટે, સંસારની અભિલાષા રાખીને ફરીથી પોતાની મરજી પ્રમાણે જીવવા માટે તમારે જીવનમાં પાછા ફરી જવું યોગ્ય નથી. શા માટે? જ્યારે પરમેશ્વરની પાસે આવો છો, પરમેશ્વર પ્રત્યે ભય બતાવો છો, પરમેશ્વર તમને જ્ઞાન આપે છે, તે બુદ્ધિથી શું થશે? તમે સફળતા પ્રાપ્ત કરશો. તે સફળતાને જો સુરક્ષિત રાખવી હોય તો બુદ્ધિમાં તમારે આગળ વધવું પડશે. બુદ્ધિમાં જો તમારે આગળ વધવું હોય તો પરમેશ્વરની ભયભક્તિમાં તમારે આગળ વધવાનું છે. પરમેશ્વરની ભયભક્તિમાં જો તમારે આગળ વધવું હોય તો દરરોજ તમારે પવિત્રતા સાથે જીવવું પડશે. એટલે કે જો રોજ આપણે પરમેશ્વરના ભયભક્તિમાં જીવવું હોય તો દરરોજ પરમેશ્વરની ભક્તિની સાથે જીવન જીવવું પડશે. ઘણા બધા છોકરા છોકરીઓ સારી રીતે અભ્યાસ નથી કરી શકતા. તેનું કારણ શું છે જાણો છો? માતા પિતા બોલે છે, જ્યારથી તે મિત્ર સાથે મિત્રતા કરી છે અમારો છોકરો અભ્યાસ નથી કરી શકતો. તે નકામી છોકરી જ્યારથી અમારા ઘરે આવી અમારી છોકરીને સાથે લઈ જાય છે, જ્યારથી અમારી છોકરી સાથે મિત્રતા કરી છે અમારી છોકરી અભ્યાસ નથી કરી શકતી. પણ વિચિત્ર વાત એ છે કે તમે જે છોકરી વિશે વાત કરી રહ્યા છો તેના માતા પિતા પણ તમારી છોકરી વિશે એ જ વાત કહે છે. એ સત્ય જાણો છો? જ્યારથી એ નકામી છોકરી સાથે અમારી છોકરીએ મિત્રતા કરી છે, અમારી છોકરીએ અભ્યાસ છોડી દીધો છે, એના માતા પિતા પણ એવું જ બોલે છે. વલો આપણે જોઈએ છે પક્ષીઓ સામાન્ય રીતે એક સાથે ઉડે છે. કાગડાઓ જે છે કાગડાઓ સાથે ઉડતા હોય છે. કબૂતર કબૂતર સાથે ઉડે છે. બગલાઓ બગલાઓની સાથે ઉડતા હોય છે. ક્યારેય તમે કાગડાને અને કબૂતરને સાથે ઉડતા જોયું છે? ના. બગલા અને કાગડાને સાથે ઉડતા જોયા છે? નહીં જોયા હોય. આજે એ સત્યને આપણે જાણવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિષ્ફળ જાય છે. તેનું કારણ શું છે? તેઓ પોતાનો સમય બગાડતા હોય છે. આજે તમારા સમયને બરબાદ કરનારી વસ્તુઓ કઈ છે જાણો છો? નંબર 1, સેલફોન. તે શું છે? મોબાઈલ. માતા પિતા જો પોતાના દીકરાને અથવા દીકરીને મોબાઈલ ના આપે તો શું કરે છે? તેઓ શું કરે છે? ઝઘડવા લાગે છે. માતા સાથે પિતા સાથે ઝઘડવા લાગે છે. અમે ઘરેથી ચાલ્યા જઈશું આ રીતે ધમકી આપે છે. શા કારણે? શા માટે જણાવો? મોબાઈલને લીધે. કેટલાક મહાન લોકો તો પોતાની પત્નીનો પણ ત્યાગ કરવા તૈયાર છે મોબાઈલને લીધે. શું એવું નથી હોતું? બ્રધર્સ, તમારા સહાલ છે. શું એવું નથી થતું? તમને મોબાઈલ ગમે છે કે પત્ની વધારે ગમે છે? કેટલાક લોકો કહેશે અમને મોબાઈલ વધારે ગમે છે કેમ કે પત્ની વગર જીવી શકું છું, પરંતુ મોબાઈલ વગર ના જીવી શકું. બહેનો, આ વાત સત્ય છે શું? આજે ઘણા બધા માતા અને પિતા જેના સોબતી બન્યા છે, જેની ટેવ પડી છે, તેમના બાળકો પણ એડિક્ટ થયા છે. આજે તમે સેલફોનના એડિક્ટ છો. એના લીધે તેઓ બાળકો અભ્યાસ નથી કરી શકતા. સત્ય છે. કેટલાકને મોબાઈલનું એડિક્શન હોય છે, કેટલાકને ફ્રેન્ડશીપનું એડિક્શન હોય છે.
કેટલાક લોકોને ગંદી ફિલ્મો જોવાનું એડિક્શન, કેટલાક લોકોને સજી ધજીને તૈયાર થવાનું એડિક્શન હોય છે, કેટલાક લોકોને પૈસા ખર્ચ કરવાનું એડિક્શન હોય છે, શોપિંગ મોલમાં ફરવાનું એડિક્શન હોય છે. એકવાર વિચાર કરો, આ એડિક્શનને લીધે તમે પરમેશ્વરથી દૂર જાઓ છો, પાપની નિકટ જાઓ છો, સંસારની નિકટ જાઓ છો, શૈતાનની પાસે જાઓ છો અને તમારા અદ્ભુત એવા ભવિષ્યને બગાડી નાખો છો. સંસારિક બાબતોને માટે તમે પોતાનો સમય બરબાદ કરો છો. એટલા માટે પરિવારનું નિર્માણ નથી કરી રહ્યા. તમારા બાળકોને સારી દિશામાં આગળ નથી વધારી શકતા, પ્રગતિ નથી કરાવી શકતા, પ્રેમ નથી કરી શકતા, પ્રેમ નથી વહેંચી શકતા અને પ્રેમ મળતો પણ નથી. જો એવું છે તો પોતાને ઠીક કરી લેવું સારું છે. જો તમારામાં કોઈને જ્ઞાનની કમી હોય તો મારી પાસે માંગો, હું તમને ઉદારતાથી આપીશ. આજે દરેક વ્યક્તિને બુદ્ધિની જરૂર છે. એક સેવક તરીકે સેવકાઈ કરવા માટે પણ મને જ્ઞાન જોઈએ. એક બાળક તરીકે આપ સર્વને વચન અનુસાર મારે વચન આપવું હોય તો દૈવિક બુદ્ધિની મને જરૂર છે. એક પિતા તરીકે, માતા તરીકે બુદ્ધિની જરૂર છે. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો, સંસારમાં જીવન જીવવા માટે બુદ્ધિ જોઈએ. જો આપણને બુદ્ધિ જોઈએ છે તો પરમેશ્વરે શું કરવા કહ્યું છે? ન્યૂઝપેપર વાંચો કહ્યું નથી, હંમેશા ગૂગલમાં જઈને ટાઈપ કરો એમ કહ્યું નથી. પણ શું કહે છે? કે મારી પાસે આવીને માંગો. અને શું કહે છે? હું ઉદારતા સાથે આપીશ. તમે સમજી શકો એ હું ઉદાહરણ આપું છું. તમારું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એટીએમમાં જઈને નાખો. 1000 રૂપિયા ટાઈપ કરો, કેટલા આવશે જણાવો? 1000 રૂપિયા. ઘણીવાર 20,000 લખે છે. 20,000 એમ કરવાથી ઘણીવાર ઉત્તર મળે છે કેશ નથી. શું છે? તેમાં પૈસા નથી. પછી બીજા મશીન પાસે જાય છે. 500ની નોટ નથી, 200ની નોટ નથી, માત્ર 100ની નોટો છે. આ રીતે ઘણી બધી સમસ્યાઓ. તમારા પૈસા તમારે કાઢવા માટે હું જે કહું છું ધ્યાનથી સાંભળો. એટીએમ કાર્ડ નાખીને મારે 10,000 રૂપિયા જોઈએ છે. જો તમે એમ લખ્યું સમજો, તમારે 10,000ની આવશ્યકતા હતી, તમે 10,000 લખ્યા, પૈસા નીકળ્યા. પૈસા લીધા પછી આટલી ગड्डी નીકળી સમજો, અરે મેં તો 10,000 લખ્યા હતા, આટલા બધા પૈસા નીકળ્યા. આ રીતે ક્યારેય આશ્ચર્ય થયું છે? શું ક્યારેય એક્સ્ટ્રા પૈસા નીકળ્યા? સામાન્ય રીતે ઓછા પૈસા નીકળે છે, ક્યારેય અધિક નીકળતા નથી. જો 10,000 રૂપિયા તમે નાખ્યા, 50,000 રૂપિયા કદી નીકળતા નથી. એવું મશીનમાં થતું નથી. જો નીકળે તો બતાવ્યા વગર રહેશો? જે કોઈ મળે તેમને જણાવશો 10,000 રૂપિયા લખ્યા અને 50,000 નીકળ્યા? તો એક વિષય મને બતાવવા દો કે પરમેશ્વરની પાસે આવીને વિશ્વાસરૂપી એટીએમ કાર્ડ નાખીને પ્રભુ મને બુદ્ધિ જોઈએ છે એમ કહીને તમે માંગો. પ્રભુ તો ઉદારતા સાથે પરમેશ્વર તમને બુદ્ધિ આપશે. વાલા જુવાન બાળકો, ઉદારતાની સાથે પ્રભુ તમને ચોક્કસ આપશે. ઉદારતા સાથે જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો બાઇબલ જણાવે છે પરમેશ્વર પ્રત્યે આપણે ભય તથા ભક્તિની સાથે જીવવાનું છે. પરમેશ્વરની સાથે ભય ભક્તિપૂર્વક જીવન જીવવું તેનો અર્થ શું છે? પવિત્રતાની સાથે જીવવું. તમે પવિત્રતા સાથે ના જીવીને પરમેશ્વર પ્રત્યે ભય ભક્તિને નહીં બતાવી શકો. પરમેશ્વર પ્રત્યે ભય ભક્તિ બતાવ્યા વગર પરમેશ્વરથી પ્રેમ પણ નહીં પામી શકો. તમે બુદ્ધિને પ્રાપ્ત કર્યા વગર સફળતાને પણ પ્રાપ્ત નહીં કરી શકો. તમારામાંથી કેટલા લોકો સફળતા પ્રાપ્ત કરવા ચાહે છે? હાથ બતાવશો. સફળતા પ્રાપ્ત કરવા માટે શું જોઈએ? બુદ્ધિ જોઈએ. બુદ્ધિ મેળવવા માટે શું કરવું જોઈએ? યહોવા પ્રત્યે ભય ભક્તિ જોઈએ. યહોવા પ્રત્યે ભય ભક્તિમાં રહેવા માટે પવિત્ર જીવન જરૂરી છે. એમ જીવી શકાય. આજે પવિત્ર જીવન મુખ્ય છે એમ કહી શકાય કે પછી અભ્યાસની સફળતા તે મુખ્ય છે એમ કહેશો? શું મુખ્ય છે? પવિત્ર જીવન જીવવું કે અભ્યાસમાં સફળ થવું શું મુખ્ય છે? આજે ઘણા બધા છોકરા અને છોકરીઓ મરજી પ્રમાણેનું જીવન જીવે છે અને એક્ઝામમાં સફળ થાય છે. હા, તે પણ સંભવ છે.
એક ભાઈ કોલેજમાં ભણતા હતા. તે આવીને મને કહ્યું, પાસ્ટરજી, કોલેજમાં એક છોકરી છે. એક બોયફ્રેન્ડ નહીં, તેને 10 બોયફ્રેન્ડ મેન્ટેન કરે છે. પણ વિચિત્ર વાત તો એ છે, ક્લાસમાં એ જ ફર્સ્ટ આવે છે. શું કહે છે? ક્લાસમાં તેનો પહેલો નંબર આવે છે. તેમણે જઈને પૂછ્યું, આ કેવી રીતે સંભવ બન્યું? હા, અભ્યાસ છે. ફ્રેન્ડશિપ છે. યસ. આજે ઘણા લોકો સંસારિક જીવન જીવવા છતાં અભ્યાસમાં સફળતા પામે છે, પરંતુ તે પરમેશ્વરને મહિમા પાવનારી સફળતા બિલકુલ નથી. ખરી સફળતા એ છે જેનાથી પરમેશ્વરને મહિમા મળે અને પરમેશ્વર પ્રસન્ન થાય. તે શું છે? પરમેશ્વર પ્રત્યે ભય, ભક્તિપૂર્ણ જીવવું. તેના ફળ સ્વરૂપે જે સફળતા તમે પ્રાપ્ત કરો છો તે પરમેશ્વરને મહિમા પમાડે છે. જો તમે પરમેશ્વરને મહિમા પાવા માંગો છો, જો તમે જૈવન જીવન જીવવા ઈચ્છો છો, તો તમારે ભય રાખવાનો છે. યહોવાનો ભય રાખો એટલે કે બુંડાઈ પ્રત્યે વેર રાખો, તિરસ્કાર કરો, પાપથી દૂર જીવન જીવવું, પવિત્ર જીવન જીવવું. વાલા જુવાન મિત્રો, હું તમને કહેવા માંગુ છું, શું તમે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો કેવળ એક્ઝામમાં તમે પ્રભુની સાથે ના જીવશો. કેવળ એક્ઝામના સમયમાં બાઇબલ વાંચનારા ના બનો. જો પરીક્ષા પણ તમને પરમેશ્વરની પાસે લાવે છે તો તેનાથી પણ પ્રભુનો આભાર. પરમેશ્વરની પાસે આવેલા તમે પ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરીને, તેમણે આપેલા જ્ઞાનને પ્રાપ્ત કરી પરીક્ષામાં સફળ થયા પછી તમે પવિત્રતામાં, તે જ પરમેશ્વરની સંગતિને જીવનમાં જો આગળ ચાલુ રાખશો તો આવનારા સમયમાં ભવિષ્યને ઉત્તમ સ્થિતિમાં મારા પ્રભુ લઈ જશે. શું વિશ્વાસ કરો છો? તો પછી હું પવિત્ર જીવન જીવતા સફળતા પ્રાપ્ત કરીશ એમ કહેનાર છો તો મારી સાથે પ્રાર્થના કરશો? આવો સાથે મળી પ્રાર્થના કરીએ. પિતા, તમારું વચન કહે છે, જો કોઈને જ્ઞાનની કમી છે તો મારી પાસે માંગો. પિતા, આજે ઘણા માંગે છે. અમારા બાળકોને જ્ઞાનની જરૂર છે, અભ્યાસ પ્રત્યે મનની જરૂર છે, એ ધગસની જરૂર છે, એ વિશ્વાસની જરૂર છે, સફળતા પ્રાપ્ત કરવાની એ ઈચ્છાની જરૂર છે. તે પૂરી પાડજો પિતા. અમારા સંદેહને દૂર કરજો. અમારા સમયને જે બગાડે છે તે બાબતોને અમારાથી દૂર કરો. અભ્યાસને, આત્મિક જીવનને બગાડનાર મિત્રોને પણ અમારાથી દૂર કરજો. તમારા પ્રત્યે ભય ભક્તિથી જીવી શકાય તેવું મન આપજો. તમને અમે ખુશ કરી શકીએ તેવું મન અમને આપજો પિતા. હું મારા માતા પિતાને માટે ગર્વનું કારણ બની શકું, બાળકોમાં એવી ઈચ્છા આપજો. આજે પ્રાર્થનામાં જે લોકો સહભાગી થયા છે, દરેક વ્યક્તિના જીવનની અંદર તેઓ પ્રાર્થનામાં જીવનની અંદર આગળ વધી શકે થવા દેજો. તેમની પરીક્ષાઓમાં તેમને સફળ બનાવજો. દરેક કષ્ટોને દૂર કરજો. દરેક બીમારીથી સાજા કરજો. પિતા, તેમના દરેક મહેનતનો યોગ્ય બદલો તેમને આપજો. અમારી મંડળીઓને આશીષિત કરજો. મંડળીના પરિવારોને આશીષિત કરજો. અમારા બાળકો પર દયા કરજો. અમારા અપરાધોને, ભૂલોને ક્ષમા કરજો. નવા વ્યક્તિ તરીકે અમને બદલી નાખજો. નવું જીવન આપજો. નવા વ્યક્તિ તરીકે અમને બનાવો. પિતા, અમને સારું જ્ઞાન આપો. અભ્યાસની અંદર પ્રગતિ પામી શકે, આત્મિક જીવનમાં પ્રગતિ પામે. આશીષિત કરજો. અમારા પર દયા કરજો. દરેક પર કૃપા કરજો પિતા. વિશ્વવ્યાપી તમામ મંડળીઓને આશીષિત કરજો. મંડળીઓના તમામ પરિવારોને આશીષિત કરજો. સેવકાઈ કરનારા દરેક સેવકો ઉપર દયા કરજો. સેવા કરનારા બાળકો ઉપર આશીષ આપજો. એ માતા પિતા ઉપર દયા કરજો. આત્મિક રીતે બળવાન બનાવજો. શારીરિક તંદુરસ્તી આપજો. આજે જે પ્રાર્થના કરીએ છીએ તેના ઉત્તરનો જીવનભર અમે સારો અનુભવ કરી શકીએ. જેટલા લોકોએ પોતાનું જીવન તમને સમર્પણ કર્યું છે તે સર્વ પ્રભુ તેમના છેલ્લા શ્વાસ સુધી તમારા સંતાન તરીકે જીવે. જેટલા જુવાન ભાઈઓ તથા બહેનોએ પોતાનું જીવન તમને સોંપ્યું છે, તેમની સમગ્ર જુવાનીને તમે સુરક્ષિત રાખજો. તેમના સમગ્ર ભવિષ્યને આશીષિત કરજો, આશીષદાયક બનાવજો. ઈસુના નામથી માંગીએ છીએ પિતા. આમેન.
અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.